રાજ વાત એવા રોડની કે જે સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત બનેલો છે, પણ ભ્રષ્ટ અધિકારીઓ અને કટકીબાજ કોન્ટ્રાક્ટરોએ તેને જીવલેણ રોડ બનાવ્યો। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લાના સાંતલપુરથી સુઈગામ સુધીનો 30 કિલોમીટરનો આ નેશનલ હાઈવે જે કરોડો રૂપિયાના ખર્ચે બન્યો, પણ આજે બિસ્માર હાલતમાં છે। જુઓ ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં શું થયું છે આ રસ્તા પર, ક્યાં કરોડો સ્વાહા થઈ ચૂક્યા છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ રોડ જે ઝડપી ટ્રાન્સપોર્ટેશનનું પ્રતીક બનવાનું હતું, આજે વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયું છે। નજીવા વરસાદમાં જ આ રોડનું ડામર ઉખડી ગયું છે, ખાડાઓ થઈ ગયા છે અને સંરક્ષણ દિવાલો ધોવાઈ ગઈ છે। ખાસ કરીને રાતના સમયે આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે। रोड के हालात बहुत खराब है और नितिन गडकरी साहब से कहना चाहेंगे कि ये जो हालात है उस हिसाब से आप किसी प्रकार का टोल नहीं ले सकते। जिस प्रकार के आपके नियम बने हुए हैं, नियमों के तहत सारे वाहन है वो फ्री ऑफ चार्ज में जाने चाहिए, लेकिन जो अभी चल रहा है वो बहुत खतरनाक है और बहुत अच्छा नहीं है। जैसे ये बड़े बड़े टेलर वगैरह चल रहे हैं, हम तो ठीक है छोटे वाहन वाले हैं, लेकिन जो टेलर वगैरह वाले जो भी चल रहे हैं, इन लोगों के हालात क्या है, टोल देने के बाद में भी ये इस परिस्थिति के अंदर से गुजर रहे हैं। बहुत बुरा है, टूट गया पूरा सारा। टोल भरा है आपने? हाँ। कितना भरा है? 1125। और रोड? रोड तो टूटा है पूरा पूरा पूरा। कहाँ से आ रहे हो आप? मैं आ रहा हूँ मोरवी से, गुजरात। कहाँ जाने का है? मेरे को राजस्थान, जोधपुर। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનેલો આ હાઈવે ઉત્તર ગુજરાતના વિકાસની ધરી છે, પરંતુ ઝી 24 કલાક ટીમે જ્યારે રોડનું રિયાલિટી ચેક કર્યું તો આ રોડની ગુણવત્તા સાવ નબળી જોવા મળી। નજીવા વરસાદમાં તેની દુર્દશા પણ થઈ ગઈ। સાંતલપુર તાલુકાની અંદરથી જે ભારતમાલા જે રોડ જઈ રહ્યો છે, જે સુઈગામ તરફનો જે રીતે કહી શકાય 30 કિલોમીટરનો જે રોડ છે તે બિલકુલ હાલ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની જવા પામ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જી 24 કલાકની ટીમ પહોંચી છે ભારતમાલા રોડ ઉપર। આપ સ્પષ્ટપણે અહીંયા જોઈ રહ્યા છો કે પ્રથમ જે સામાન્ય વરસાદની અંદર જ અહીંયા રોડના પોપડા ઉખડી જવા પામ્યા છે। અહીંયા જુઓ આ રોડની ક્વોલિટી કે જે રોડના પોપડા અહીંયા ઉખડી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કેમેરામેનની અંદર કે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ રોડની કામગીરી કરવામાં આવી છે તે બિલકુલ હલકી ગુણવત્તાના રોડ હોય તેવું અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જોઈ રહ્યા છો આપ કે રોડનો ઉપરનું જે ડામર છે તે ડામર ઉપરથી કપચી અહીંયા ઉખડી રહી છે। મસ્ત મોટા ટોલ નાકા બનાવવામાં આવ્યા, ટોલ ઉઘરાવાય પણ છે, પરંતુ વાહન ચાલકોને મૂળભૂત સુવિધા પણ નથી મળતી। हाँ, टूल तो पूरा ले रहे हैं, तो रोड पूरा टूटा हुआ है। हाँ। कहाँ से आ रहे हो आप? हम आ रहे हैं गांधीधाम से। गांधीधाम से कहाँ जा रहे हो? अभी जा रहे हैं पंजाब, लुधियाना। अच्छा, आप रास्ते में से फंसा रहा है, कैसा रोड लगा आपको? बहुत खराब है, पूरा टूटा हुआ रोड है। टोल लेते हैं यहाँ पर? हाँ, टूल तो ले रहे हैं। कितना टोल लेते हैं? टूल तो फास्टैग में भी जा रहा है। हाँ, कम से कम इधर से चढ़ते हैं तो उधर जाके संचौर में उतरे हैं तो 1100 रुपया लगता है इतने का ही। આ 30 કિલોમીટરના રોડની દયનીય હાલત પાછળ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લાગી રહ્યો છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલો આ રોડ 2 મહિનામાં ધોવાઈ ગયો, જે સ્પષ્ટ સૂચવે છે કે બાંધકામમાં ગંભીર ગેરરીતિ થઈ છે। વાહન ચાલકોમાં રોષ વધી રહ્યો છે અને સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ બદનામ પણ થઈ રહ્યો છે। આ રોડની દયનીય હાલત એ એક મોટો સવાલ ઊભો કરે છે કે કરોડો રૂપિયાનો ખર્ચ ક્યાં ગયો? શું આ ભ્રષ્ટાચારનું પરિણામ છે? વાહન ચાલકોનો રોષ અને જીવનું જોખમ વધી રહ્યું છે, ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે શું પગલાં લેશે? વિમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।